તો ગાઈસ નમસ્કાર એન્ડ ગુડ ઇવનિંગ. તમને બધાને સ્વાગત કરું છું મારા નવા મિની બ્લોગમાં. તમારું બધાનું આવકારું છું. આ મારું પાછળ હોમ દેખાય છે. આજે હું ઇવનિંગમાં આપણે દુકાન તરફ જવા નીકળી ગયા છે. મને દુકાને એક મારો ભાઈબંધ પણ છે. મેં એને ફોન કરીને કોન્ટેક્ટ કરી નાખ્યો છે. તો આપણે એને રસ્તામાં તમને શું શું થાય છે મારી જોડે બધાને બતાવું. તો આ वो तो अच्छा हुआ कि आप बीच में आ गए वरना હાલો ગાઈસ, આપણે ઘરથી બહાર જ નીકળતા આપણે સ્કૂલના નાના નાના બાળક મળ્યા. તે મને બહુ એમ કહેતા કે કોમેડી વિડીયો બનાવે, ગોડા ગોડા જેમ મેન્ટલ એમ વિડીયો બનાવે એમ કહેતા મને ચીડાવતા જતા હતા. તો તમને પણ કેવું લાગે? પછી મેં કીધું મજા આવી, મેં પણ હસી. પછી આપણે આ કાકા હતા, કાકાની એક ગાય ભાગી હતી. તે કાકા ગાયની પાછળ પડતા હતા. પછી ગાયને એક ટટ્ટર મારી, તે પાછળ એની બીજી પેલો ખેડૂત એ ભાગ્યો, ગાયનું બચ્ચું તો જરીક મોટો. એ પછી અહીંયા આવીને હા ખાય છે કે કાકો મને પણ મારા હતા મારા ભાઈ જોડે કરીને ભાગતા અહીંયા આવીને ઊભું છે. તો ફાઇનલી આ જો તમે કેવું છે, સરસ છે, પણ ડર તો બધાને હોય. દીના 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 આપણે દીના રેસ કમ કરવી, દીના ખાડા, દીના મને તો ઉતાર દીના, અરે દીના ઓ લીધો ગબીર. મેં તને કીધું ને તું મોકટ ભગાવી. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. પછી આ વચ્ચે મને બકરી મળી. બકરી ખાઈ પીને મસ્ત રીતે થાકીને બેઠી હતી, ખાઈ મસ્ત સરસ રીતે. ફાઇનલી આપણે દુકાન પાસે આવી ગઈ છે. દુકાન અંદર તો જતા નથી, એમનું મોડું થશે. પછી આ મારા ભાઈબંધ મળી ગયા છે. એ અમારા જીગરી ભાઈબંધ એવા, એમ જ અમે બંને જોડે જ ફરતા હોય છે. પછી ફાઇનલી પછી અમે આવી ગયા નદીમાં. પછી ચોખ્ખું એટલું બધું પાણી હતું, મને તો નાવાનું થઈ જાય એવું. મેં કીધું પાણી જોઈને નમસ્કાર કરતો, એટલું બધું ચોખ્ખું હતું. નાઈને નીકળ્યા હતા એટલે નાવાય નહીં. એટલે મેં કીધું જો પ્રફુલભાઈ કેવું સરસ પાણી છે, મજામાં એકદમ ચોખ્ખું. જો ઘરે ના આવ્યા હોય ને તો હમણાં નહીં જતા ને તો એ સરસ. મેં કીધું ભાઈ કૂતરાને જરીક ભગાડ્યું જેથી તમને મને મજા આવી જાય. તો ચાલો ગાઈસ આપણે મજા કરીએ, મજા આવશે તમને. हैं तारा और सितारा. આ બંને સ્કૂલમાં તો જઈએ પણ બસ ખાલી સૂરજી જોઈને પાછા આવે. શું કરવાનું? जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन बुरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે મેદાનમાં, ગ્રાઉન્ડ ઉપર. તો આપણે તમે જોઈ શકો છો, આપણે 2-3 મિત્રો મારાથી પહેલાં આવી ગયા અને અમે બોલાવીએ છીએ મીટિંગ કરવા. એ જોઈએ તો આપણે બધે મળીએ. આ છે મારા 2 મિત્ર, જો આ બ્લેક ટી શર્ટ વાળા તો આપણે મળી જ ગયેલા છે. આ દીપકભાઈ એમ વિશાલભાઈ. આ બંને ઘરેથી નીકળી જાય છે દોડવા જાવ એમ કરીને મેદાનમાં આવે છે, પણ રનિંગ તો કરતા નથી. ખાલી એની ગર્લફ્રેન્ડ જોડે વાતો કરી અને પાછા એને મસ્ત રીતે જતા રહે છે. આપણે શું કરીએ, બધાની ઘરવાળાને તે થઈ જાય કે રનિંગ મારવા જ જશે, પણ આ તો છોકરીઓને મળીને પાછા અત્યારે. હાલો ગાઈસ, તમે જોઈ શકો છો અમારું આ મેદાન છે. તે તમે આ વચ્ચે ક્રિકેટ રમવાની પીચ પણ બનાવી છે, જેથી ક્રિકેટ પણ રમે છે. અને ખતરનાક અત્યારે આખા મેદાનમાં ઘાસ જ થઈ ગયું છે રનિંગ માટે. ખાલી ટ્રેક જ બહુ ઓછો છે, જેમ તે ખાલી દોડી શકાય એટલું જ છે. બીજું બધે ઘાસ ઉગી ગયું છે અને વરસાદ પડે તો લસપી પણ જવાય એવું છે. તો ફાઇનલી ગાઈસ, તો ચાલો અમે જઈએ છીએ હમણાં ઘર તરફ પાછા વળવા માટે. અમે 4 જણ પાછા ઘરે આવવાનું, કેમ કે 6 વાગી ગયા છે. થોડી વારમાં અંધારું પડી જશે એટલે અમે ઘર તરફ આવવા નીકળી ગયા છે. ફાઇનલી ગાઈસ, તો તમને વિડીયોમાં મને લાગે છે તે લગન મજા આવતી હશે મારા વિડીયો આવા જોવા. જો આ વિડીયો તમારે જોવા હોય તો મને સબસ્ક્રાઈબ એમ લાઈક અને એમ શેર કરતા રહેજો. અને ગાઈસ સપોર્ટ કરજો. જો તમે મને આટલો બધો સપોર્ટ કરશો એવી આશા રાખું છું, કેમ કે તમે બધા મારા ભાઈઓ અને બહેનો છો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.